ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના મેથ્સના રિવિઝન લેક્ચરની અંદર આપ સર્વેનો હૃદયપૂર્વક આવકાર આપું છું. આપણે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 ની સમજ મેળવી લીધી છે. આ યુનિટ ટેસ્ટની અંદર તમારે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 માંથી જે ક્વેશ્ચન છે પૂછાવાના છે તેને લગતી જે ટેસ્ટની તૈયારી છે એ આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ અને ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન. બંને ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન છે પૂછાવાના છે. તમે દર વખતે ટેસ્ટ આપો છો એ જ રીતની ટેસ્ટ રહેશે, બરાબર. દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ છે એ વ્યવસ્થિત ટેસ્ટમાં લખવાનું રહેશે. ત્યાર પછી સબમિટ કરી દેવાના રહેશે બધા પ્રશ્નોના જવાબ આપીને. એક જ વખત ટેસ્ટ આપવાની છે. ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી વખત ટેસ્ટ આપે છે અને ખાસ કે ઈમાનદારીથી ટેસ્ટ જોયા વગર આપવાની છે. કોઈ વિદ્યાર્થીઓ છે ને કોઈ રેફરન્સ બુક છે એમાંથી જોઈને લખવાનું નથી. આપણે ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ વિશે સૌપ્રથમ માહિતી છે એ પ્રાપ્ત કરીએ સ્વાધ્યાય પોથીમાંથી. તો સૌપ્રથમ અહીં ખાલી જગ્યાઓ આપી છે, એ ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ છે 14.6 ને દશાંશ સંખ્યામાં કેવી રીતે લખાય. અહીંયા આપણને આપ્યું છે શબ્દની અંદર 14.6 અહીંયા લખશું 14.6 બરાબર. એને આપણે દશાંશ સંખ્યામાં લખવાનું છે. દશાંશમાં મીન્સ પોઈન્ટ ની અંદર આપણે એને લખવાનું છે. તો આપણે કેવી રીતે લખીએ તો કે 14 પૂર્ણાંક છે એટલે આપણે અહીંયા 14 કરશું. પૂર્ણાંક ની અંદર પૂર્ણાંક હોય તો પૂર્ણાંક પછી શું આવે એટલે પોઈન્ટ આવે. પોઈન્ટ પહેલાની સંખ્યાને આપણે પૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. પૂર્ણાંક એટલે કે પૂરેપૂરું, બરાબર. હવે 6 શતાંશ છે, શતાંશ કીધું છે યાર. તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? શતાંશમાં 2 હોવી જોઈએ અને આપણને 6 કીધું છે, 6 શતાંશ. તો કે આગળ કાંઈ નથી તો આપણે શું મૂકશું? 0, બરાબર. 14.06 આપણે જો દશાંશમાં લખવું હોય, બરાબર, તો આપણે 14.06 લખી શકીએ છીએ. ખાસ યાદ રાખજો. ત્યાર પછી સેકન્ડ જોઈએ. બીજી ખાલી જગ્યા આપણને આપી છે 8.025 ને શબ્દોમાં કેવી રીતે લખાય, બરાબર. 8.025 તો 8.025 આપણે એ પહેલા લખશું. અહીંયા 8 કેવા છે તો કે 8 આપણને આપેલા છે પૂર્ણાંકમાં, બરાબર. આપણે લખશું 8 પૂર્ણાંક 0.25 છે, બરાબર. 25 અહીંયા પોઈન્ટ પછી તો કે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, બરાબર. સહસ્ત્રાંશ સુધી છે એટલે આપણે લખશું 25 સહસ્ત્રાંશ. 8.25 સહસ્ત્રાંશ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યામાં આપણને આપ્યું છે 20 + 7 + 8/10 + 9/100 + 4/1000. એને આપણે લખવાનું છે દશાંશ સંખ્યામાં 20 + 7 + 8/10 9/100 4/1000 પ્લસ કરવાના છે. સૌપ્રથમ આપણે રકમ લખી લઈએ 20 + 7 + 8 દશાંશ 9 શતાંશ અને 4 સહસ્ત્રાંશ, બરાબર. અને આપણે કેવી રીતે લખશું તો કે 20 + 7 એટલે આપણે લખશું અહીંયા તો કે 27 પૂર્ણાંકમાં છે, બરાબર. અહીંયા લખશું 27 પૂર્ણાંક, બરાબર. એટલે પોઈન્ટ કરી લીધો છે. તો કે એકમની અંદર 7, દશકની અંદર તો કે 20 છે, બરાબર. 20 ને 7 27 આપણે કર્યા. હવે 8/10 છે એટલે આપણે કરશું અહીંયા 8, અહીંયા 9 શતાંશમાં, સહસ્ત્રાંશની અંદર 4 એટલે 27.894. આપણે કેમ લખશું 27.894? ત્યાર પછી છે 7/2
બરાબર 7 ભાગ્યા 2 તમે ઓરલી તમારી રીતે જો અંદાજ મેળવો તો કે 7 ભાગ્યા 2 બરાબર કેટલા થાય કે 3.5 બરાબર હવે આપણે ગણતરી કરી જવાબ મેળવીએ 7 ભાગ્યા 2 બરાબર તો કે જ્યારે છેદની અંદર અહીંયા આપણને 2 આપેલો છે પણ 10 100 કે 1000 હોવા જરૂરી છે ન હોય તો છેદને સરખો કરવા માટે આપણે શું કરવાનું કે અહીંયા 10 છે એટલે આપણે લાવવા પડશે આપણે અહીંયા કરશું 2 પંચા 10 અહીંયા તો કે અહીંયા 5 લીધા છે અંશમાં પણ 5 જ લેવા પડશે 7 પંચા 35 2 પંચા 10 બરાબર હવે 35 ના છેદમાં અહીંયા 10 આવ્યા છે એટલે આપણે શું કરશું તો કે અહીંયા 10 હોય તો જે અંશ છે એ અંશની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા આવે એટલે થઈ જશે 3.5 બરાબર પણ જો અહીંયા 100 હોય તો 0.35 અને 1000 હોય તો 0.035 આપણે મૂકવા પડે ત્યાર પછી આગળ 236.895 માં 5 ની સ્થાન કિંમત 236.895 આમાં આપણે 5 ની સ્થાન કિંમત જોવાની છે 5 ની સ્થાન કિંમત શું થશે તો કે અહીંયા 5 આપેલા છે બરાબર અહીંયા આની કિંમત 6 ની તો કે એકમ 3 ની દશક અને 2 ની 100 બરાબર તો કે 6 બરાબર 30 અને આની થશે 200 ત્યાર પછી અહીંયા જોવા જઈએ તો કે આ દશાંશમાં છે આ શતાંશમાં છે અને આ સહસ્ત્રાંશમાં છે તો 5 ની સ્થાન કિંમત શું થશે 5 ના છેદમાં 1000 ઓકે યાદ રાખજો 5 ના છેદમાં 1000 થશે ત્યાર પછી આગળ છે 329 છેદમાં 100 એને દશાંશ સંખ્યામાં કેવી રીતે લખાય 329 ના છેદમાં 6 329 ના છેદમાં 100 એને દશાંશ સંખ્યામાં કેવી રીતે લખાય તો આપણે આને દશાંશ સંખ્યામાં લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે પહેલા છેલ્લા અંકો 2 લેવાના છે તો 29 પછી આપણે અહીંયા પોઈન્ટ કરશું અહીંયા આપણે લખશું 3.29 થશે કેમ તો કે છેલ્લા 2 અંકો છે બરાબર 1 2 અને અહીંયા આપણે પોઈન્ટ મૂકશું કેમ કે 100 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા મૂકીએ છીએ દશાંશ અને શતાંશ બરાબર આગળ આપણે લીધા 3 ત્યાર પછી 7 નું એમાં આપેલું છે 705 ના છેદમાં 1000 705 ના છેદમાં 1000 તો અહીંયા આપણે શું કરશું તો કે પહેલા આપણે આ 705 આપ્યા છે એને મૂકી દઈએ તો કે હવે 3 સંખ્યા તો થઈ ગઈ એટલે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ હવે દશાંશ શતાંશ સહસ્ત્રાંશ મળશું કાઈ નથી આગળ મૂકી દો 0.705 આપણે લખી શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ 8 નું 0.24 ને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો બરાબર કોને 0.24 ને આપણે સાદા અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે આપણે લખીએ 0.24 અહીંયા આપણને આપેલા છે એને આપણે સાદા અપૂર્ણાંકની અંદર દર્શાવીએ તો સાદા અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આપણે શું કરવું પડશે તો કે 24 ના છેદમાં સૌપ્રથમ આપણે મૂકવું પડશે કેટલા તો 100 કેમ કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે હવે આપણે એના ભાગ પાડીએ તો 24 અને 100 અહીંયા આપણે મૂકીએ 12 દુ 24 અને અહીંયા 25 દુ 50 દુ 100 કરી નાખીએ આપણે બરાબર તો આપણે ચાર ભાગ પાડ્યા હોય તો 25 ચોક 100 કરે અને 6 ચોક 24 કરે એમ પણ થાય હવે આપણે 2 2 ઉડાડી દઈએ હવે વચ્ચે કેટલા તો કે 12 ના છેદમાં 50 હજી આપણે ભાગ પાડીએ 6 દુ 12 અને 25 દુ 50 બરાબર 2 2 ગયા 6 ના છેદમાં શું આવ્યું 25
હવે આપણે 6/25 છે બરાબર, એમાં કોઈ બીજા ભાગ છે એ સરખા પાડી શકશું નહીં, કેમ કે 25 ને આપણે બે ભાગ નહીં પાડી શકીએ. 25 ને આપણે 5 ભાગ જ પાડી શકશું, 3 ભાગ પણ નહીં પડે. હવે 6 ના પાછા 5 ભાગ પડતા નથી, એટલા માટે જવાબ શું આવશે? 6/25. તો આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી 37.498 માં 9મી સ્થાન કિંમત, અહીંયા આપણે લખશું આગળ 8 નું 37.498 કોની સ્થાન કિંમત લખી છે આપણે એમાં? તો કે 9મી સ્થાન કિંમત. 9મી સ્થાન કિંમત થશે તો કે અહીંયા દશાંશ, અહીંયા શતાંશ છે, તો કે શતાંશ એટલે 9 ના છેદમાં આપણે મૂકશું અહીંયા 100 બરાબર. જવાબ શું આવશે? 9 ના છેદમાં 100. ત્યાર પછી આગળ 37.498 આપણે 9મી સ્થાન કિંમત જોઈ બરાબર. ત્યાર પછી 705 ના છેદમાં 1000 એ પણ જોયા 0.24. હવે આપણે એક અહીંયા સરવાળો આપેલો છે 0.3 + 0.1 + 0.2. 0.3 plus 0.1 plus 0.2 બરાબર. આપણે કાઈ નથી કરવાનું, 2 ને 1 3 ને 4 5 6 બરાબર. આનો આપણે સરવાળો કરશું તો કેટલા થશે? તો થશે 0.6. બહુ ઈઝી છે. ત્યાર પછી આગળ 10 1.4 0.4 0.004 1.04 plus 0.4 plus 0.004. અને આપણે સરવાળો કરીએ તો ખાસ યાદ રાખજો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ હોવો જોઈએ. 1.04 અને પછી બીજામાં 0.4 છે, તો અહીંયા પોઈન્ટ ની નીચે આપણે પોઈન્ટ કર્યા, પાછું છે 0.004. ઓકે. હવે કાઈ ન હોય ને આપણે 0 મૂકશું, અહીંયા 0 મૂક્યા, અહીંયા અને અહીંયા. સરવાળો કરવાનો કીધું, નિશાની કરી, અહીંયા આપણે મૂકશું 4, અહીંયા પણ ઓકે 4, અહીંયા પણ 4, અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ નીચે, આમાંથી 1.444. અહીંયા આપણે જવાબ શું મૂકશું? 1.444. 1.444. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ 11 1.04 આવ્યું. પછી આગળ 3.06 minus 0.6. 3.06 minus 0.6 is equal to, આપણે જોઈએ અહીંયા આપણે બાદબાકી માટે મૂકશું. સૌપ્રથમ 0.6 ઓછા 0.6. એ કાઈ ન હોય આપણે 0 મૂકી દઈએ બરાબર. 6 માંથી 0 નો જાય 6 ના 6 મૂકશું, અહીંયા આપણે 10 કો લેશું, 10 માંથી 6 જાય તો આપણે અહીંયા મૂકશું 4 બરાબર. 10 કો લીધો, એક ઓછો કરીએ, 2 થઈ ગયા, 2 માંથી 0 એટલે 2 ના 2, અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ 2.46. કેટલા થશે? 2.46. ત્યાર પછી આગળ 12 છે 50 પૈસાને દશાંશમાં કેવી રીતે લખાય? પૈસા છે, દશાંશમાં લખો, રૂપિયા ગણવા પડશે. 100 રૂપિયા 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. આપણે શું કરશું? 0.50 કરશું. 50 પૈસાને દશાંશમાં 50 પૈસાને દશાંશમાં કેમ લખાય? તો દશાંશમાં કીધું છે એટલે આપણે 100 ના આધારે ગણીએ છીએ 0.50 બરાબર. કોઈ પણ તમને પૈસા કીધા હોય તો તમારે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવાની છે, કેમ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે એટલા માટે. ત્યાર પછી 2 લીટર અને 8 મિલીને દશાંશમાં લખો. 2 લીટર
અને 8 મિલી એટલે આપણે દશાંશમાં લખવાનું છે. તો 2 લિટર પૂર્ણાંકમાં છે એ આપણે પૂર્ણાંકમાં 2 લખશું. 2 પોઈન્ટ અને 8 મિલી. મિલી બરાબર જ્યારે 1000 મિલીલીટર બરાબર 1 લિટર થાય છે. એટલે આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા તો આવી જ જોઈએ મિલી લખ્યું હોય ત્યારે. તો 008 કેમ કે આપણે ખાલી 8 આપ્યું છે તો આપણે શું કરવું પડશે તો કે પોઈન્ટ પછી 3 સંખ્યા 008. ત્યાર પછી આગળ છે 7 કિલોગ્રામ 17 ગ્રામ. આ પણ ઉપર જેમ જ છે 7 કિલોગ્રામ ને 17 ગ્રામ બરાબર શું થશે તો કે 7 પૂર્ણાંકમાં આપણે મૂકશું પોઈન્ટ 17 ગ્રામ 017 7.017 બરાબર. આ રીતે આપણે પૂરી શકીએ છીએ કેમ કે પોઈન્ટ પછી કેટલા આવશે તો કે 3 એકમ આપણે મૂકવા પડશે કેમ કે ગ્રામ છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ એટલા માટે. ઓકે, ખાલી જગ્યા અહીં આપણે જેટલી હતી એ પૂર્ણ કરી છે. હવે સેકન્ડ ક્વેશ્ચન પણ ખાલી જગ્યાનો છે એ જોઈએ. એમાં તમને કાઉન્સમાં ઓપ્શન પણ આપેલા છે પણ આપણી ટેસ્ટની અંદર આપણે ઓન્લી એમસીક્યુ જ પૂછવાના છે પણ તમારે ગણતરી કરવી પડશે. જ્યારે ટેસ્ટ આપવા બેસો ત્યારે સાથે એક કોરું પેજ રાખવાનું છે જેમાં ગણતરી કરતું જવાનું અને જે આન્સર આવતા હોય એ તમારે લખતા જવાના રહેશે. બીજું સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. 23.7 સહસ્ત્રાંશ બરાબર. ફર્સ્ટ આપણને આપ્યું છે 23.7 સહસ્ત્રાંશ. એને આપણે લખવાનું છે અંકમાં. આપણે લખશું 23 પૂર્ણાંક બરાબર 23.7 સહસ્ત્રાંશ કીધું છે. સહસ્ત્રાંશ ખાસ યાદ રાખજો દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ ક્યાં આવે છે ત્રીજા સ્થાન ઉપર આવે છે. પોઈન્ટ પછી 3 સંખ્યા 7 સહસ્ત્રાંશ કીધું છે એટલે 007. ઓકે, ત્યાર પછી સેકન્ડ 32.015 ને શબ્દમાં લખો. 32.015 આપેલા છે આપણે શબ્દમાં લખવાનું છે. શું લખશું 32 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. ઓકે, ત્યાર પછી આગળ થર્ડ છે 5.04 ઇઝ ઇક્વલ ટુ. તો કે ઓપ્શન ની અંદર અલગ અલગ આપેલા છે તો એમાંથી કયો ઓપ્શન આવશે તો 5.04 આવું આપેલું છે બરાબર. તો કે એને ઇક્વલ કયું થાય તો એને ઇક્વલ થશે 5.040. કેમ તો અહીંયા 5.040 લખું બરાબર. અહીંયા હું 5.040 લખું તો બેની કિંમત સેમ જ થવાની છે કેમ કે અહીંયા કાઈ નથી એટલે હું અહીંયા પોઈન્ટ તો મૂકવાનો જ છું બરાબર. એટલે 40 લખો કે 4 લખો બરાબર કેમ કે આ જે સ્થાન છે એની પછી અહીંયાનું જે સ્થાન છે ત્યાં શું આવશે તો કે 0 જ આવવાના છે. પછી આપણે બીજો ઓપ્શન આપ્યું કે 5.4. 5.4 તો આપણે એને કહી શકીએ નહીં કેમ કે 5 પોઈન્ટ પછી અહીંયા 0 છે સ્થાનમાં તો અહીંયા પણ 0 છે એટલે સેમ રહ્યું. અહીંયા 4 તો છે નહીં એટલે આપણે ગણી શકીએ નહીં. ત્યાર પછી છે 5.004 બરાબર 5.004 તો એ પણ નહીં આવે કેમ કે 5 છે પછી તો કે પોઈન્ટ બરાબર છે 0 એ બરાબર છે પણ અહીંયા સ્થાનમાં 4 છે તો અહીંયા 0 છે તો એ આપણે માન્ય રાખીએ નહીં. એટલા માટે 5 તો કે ઈ બરાબર 0 એ બરાબર 4 એ બરાબર. અહીંયા 0 છે બરાબર તો અહીંયા ઉપર પણ કાઈ ન હોય તો શું આવે તો 0. આન્સર આપણે શું લખી શકીએ 5.04 બરાબર 5.040. ત્યાર પછી નેક્સ્ટ
0.6 બરાબર કેટલા? 0.6 બરાબર આપણે ઓપ્શનમાં અલગ અલગ આપણને આપેલું છે તો એમાંથી શું આવશે? આપણે 6 ના છેદમાં શું મૂકશું? તો કે 6 ના છેદમાં આપણે મૂકવા પડશે 10, કેમ કે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે. હવે આપણે કરીએ તો 2 તેરી 6, 2 પંચા 10, 2 2 ઉડે, શું વધે? તો કે 3 ના છેદમાં 5 વધે. તો આપણે 3 ના છેદમાં 5 આન્સર મૂકી શકીએ છીએ. તો કે 0.6 બરાબર 3 છેદમાં 5. આ રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ કાઢતા પણ તમને આવડવું જરૂરી છે, બરાબર? ત્યાર પછી 1.5 અને 1.5 અને 1.05 બરાબર, 1.5 અને 1.05. ઓકે, તો કે બે ની અંદર કોણ મોટું? તો કે આ 1 2 માં સેમ, પોઈન્ટ 2 માં સેમ છે, 5 છે અહીંયા શું છે? 0 છે. આપણે એક એક ની સ્થાન જોવાનું, બરાબર? તો કે પહેલામાં 2 માં સેમ, પોઈન્ટ એ સેમ, અહીંયા 5 છે મોટા, અહીંયા 0 નાના. તો કોણ મોટું થાય? તો કે 5 મોટા થાય, બરાબર? અહીંયા સુધીનું જોવાનું. અહીંયા આપણે કરીએ તો 50 થઈ જાય 0 લગાડીએ તો, બરાબર? તો 1.50 મોટા કે 1.05 મોટા? તો કે 1.50 મોટા, એટલે પહેલું છે એ મોટું ગણાશે. ત્યાર પછી છઠ્ઠું 2.07 અને પછી આપેલું છે 2.70, બરાબર? હવે અહીંયા તો કે 2 2 માં સેમ, પોઈન્ટ એ સેમ, 0 તો કે અહીંયા 7 તો 0, બરાબર? 70 મોટા કે 7 મોટા? 70 મોટા. અહીંયા 0 મોટા કે 7 મોટા? તો અહીંયા 7 મોટા છે, એટલે 2.70 છે 2.7 કરતા મોટા થશે. ઓકે, એક એક જોતું જવાનું. બે ની અંદર સેમ છે, પોઈન્ટ એ સેમ છે. અહીંયા જોવાનું તો કે અહીંયા કયું મોટું છે? 0 મોટા કે 7 મોટા? તો કે અહીંયા 7 મોટા છે, એટલે આપણે જે મોટા હોય એ પાકડું ખોલશું અને નાના હોય બાજુ શું રાખશું? તો કે નાના હોય બાજુ કોણિયાવી જરૂરી છે. આપણે દશાંશની અંદર અત્યારે સરખામણી કરી રહ્યા છીએ. ત્યાર પછી 9.876 માં 8 ની સ્થાન કિંમત, બરાબર? પ્લેસ વેલ્યુ 9.876 માં સ્થાન કિંમત આપણે કોની લેવાની છે? એટલે 8 ની સ્થાન કિંમત. માં 8 ની સ્થાન કિંમત થશે તો કે પોઈન્ટ પહેલા 10 છે સંખ્યા, પૂર્ણાંક 9 પૂર્ણાંક, 8 છે દશાંશ, 7 સતાંશ, 6 સહસ્ત્રાંશ. 8 શું આવશે? તો કે 8 ના છેદમાં 10. 8 છે દશાંશમાં છે, સ્થાન કિંમત શું થશે? 8 ના છેદમાં 10. પછી છે 12.345 માં 4 ની સ્થાન કિંમત, 12.345 માં 4 ની સ્થાન કિંમત બરાબર શું થશે? અહીંયા કયા સ્થાનમાં છે? તો કે અહીંયા છે 4 સતાંશ ના સ્થાનમાં, તો 4 ના છેદમાં શું મૂકશું આપણે? 100. ત્યાર પછી 10 70.265 માં 5 ની સ્થાન કિંમત, બરાબર? અહીંયા આપણે અંક 7 અને આપણે 8, અહીંયા આપણે 9 મૂકશું. ત્યાર પછી 70.265 માં 5 ની સ્થાન કિંમત, 70.265 કોની સ્થાન કિંમત? 5 ની સ્થાન કિંમત બરાબર શું થશે? તો કે દશાંશ, સતાંશ, સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશમાં આવશે 5 ના છેદમાં 1000. ઓકે, ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી આગળની ખાલી જગ્યાઓ આપણે જોઈએ. ખાસ 8મા ચેપ્ટરમાંથી આપણે વધારે પૂછશું, કેમ કે 9મા ચેપ્ટરની અંદર વધારે ગ્રાફ છે અને આપણે એક્ઝામની અંદર ગ્રાફ પૂછશું નહીં. ખાસ ગ્રાફને લગતા ક્વેશ્ચન છે એ તમને પૂછાશે, બરાબર? ગ્રાફ નહીં પૂછાય, એટલે ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ. આગળ આપણે વાત કરીએ 10મું 3 456
અને છેદમાં 1000 છે. એમાં આપણે લખશું 1000 છે તો કે પહેલા સૌપ્રથમ તો કે અહીંયા આપણને આપેલા છે 3 4 5 6 બરાબર. તો કે 1 2 3 અને પછી અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે કેમ કે 1000 હોય ત્યારે તો કે આને આપણે સહસ્ત્રાંશ અને શતાંશ અને દશાંશ અને પછી આપણે પોઈન્ટ મૂકશું આગળ આવશે પૂર્ણાંક બરાબર. ખાસ યાદ રાખીને તો 3.456 એવી રીતે આપણે છે 3.456 સહસ્ત્રાંશ આપણે એવી રીતે બોલી શકીએ. ત્યાર પછી 43 સેમી બરાબર કે 43 સેમી બરાબર શું થશે તો કે 43 સેમી બરાબર થશે કેટલા મીટર બરાબર. તો કેટલા મીટર થશે 43 સેન્ટીમીટર તો કે જ્યારે 100 સેમી બરાબર 1 મીટર થાય છે તો અહીંયા 43 સેમી એટલે આપણે પોઈન્ટ પછી કરી તો કે બે સંખ્યા મૂકવી પડશે 0.43 મીટર આપણે એવી રીતે કરી શકશું. પછી છે 9 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ 9 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો અહીંયા 9 ગ્રામ આપ્યા છે કિલોગ્રામમાં આપણને કન્વર્ટ કરવાનું કીધું છે બરાબર. ઝીરો ઝીરો 9 કિલોગ્રામ કેમ કે પોઈન્ટ પછી 3 સંખ્યા આપણે મૂકી છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ 1.3 plus 0.2 1.3 plus 0.2 બરાબર. નામ ઓરલી પણ તમે કરી શકો છો. અને બે આપણે પૂછો અહીંયા 5 બરાબર પોઈન્ટ ના પોઈન્ટ પાછા બરાબર આ રીતે પણ તમે કરી શકો છો. 3 ને 2 તો કે અહીંયા મેં 5 મૂક્યા પોઈન્ટ ના પોઈન્ટ અહીંયા મૂકી દીધા 0 અને 1 બરાબર. તો 1 શું આવશે જવાબ આવશે 1.5. પછી નેક્સ્ટ છે 5.8 minus 0.3 ઓકે આપણે બાદબાકી કરીએ 5.8 0.3 બાદબાકી 8 માંથી 3 બાદ કરીએ 5 વધશે પોઈન્ટ ના પોઈન્ટ નીચે ઉતારો બરાબર. ત્યાર પછી 5 ના 5 છે નીચે 5.5 ત્યાર પછી નેક્સ્ટ 2 minus 0.1 હવે 2 છે બરાબર 2 માંથી 0.1 બાદ કરો એટલે તમને તરત જ ખબર પડી જાય કેટલા આવે 1.9 આવે. આપણે બાદબાકી કરીને જોઈએ 2 minus કેટલા કરવાના છે 0.1 કાઈ નથી 0 મૂકીએ બરાબર. 10 માંથી 1 જાય તો અહીંયા આપણે 9 મૂકશું અને 10 કો લીધો બરાબર પોઈન્ટ ના પોઈન્ટ નીચે અહીંયા કાઈ નથી આપણે 10 કો લીધો એટલે 1.9 કરશું તો આ રીતે આન્સર છે આપણને મળી જશે. તમારે પણ આ રીતે ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા અલગ અલગ MCQ આપેલા છે. MCQ ની અંદર બધાનું સંપૂર્ણ ધ્યાન MCQ ને આપણે ગણતરી કરીએ. સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્ન કરશો બરાબર એટલે તમારે એક માર્ક પણ ઓછો આવશે નહીં. એટલે દરેક વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારી કરજો એટલે કોઈ તમારા માર્ક છે એમાં ઓછા આવવાના કોઈ ચાન્સીસ નહીં રહે. 7.2 સહસ્ત્રાંશ MCQ ની અંદર 7.2 સહસ્ત્રાંશ 7 પૂર્ણાંક આપણે 7 પોઈન્ટ લખશું 2 સહસ્ત્રાંશ 002 ઓકે. પછી સેકન્ડ છે 3.05 is equal to તો કે આમાં ઓપ્શનમાં જે આપેલા છે એમાંથી આપણે શું શું મૂકશું તો કે એમાં જવાબ આપણે લખીએ 3.05 is equal to તો કે આની પછી જો 0 આવતું હોય તો આપણે માન્ય ગણીએ 3.05 અને 3.050 એટલે કે 3.5 છે બરાબર 3.05 છે એની બદલે આપણે 3.05
0 5 0 પાછા મૂકીએ તો 5 ગણાય કેમ કે અહીંયા જો 0 લાગે તો આપણે પરિણામ છે સરખું જ રહેવાનું છે એટલે આપણે 3.050 લખી શકીએ છીએ ત્યાર પછી 3 9 ભાગ્યા 2 બરાબર કેટલા થશે આપણે એ ગણતરી કરીએ તો કે 2 હોય ત્યારે હંમેશા 10 લાવવા જ પડે છેદમાં 2 પંચા આપણે કરીએ 9 પંચા 45 2 પંચા 10 બરાબર આન્સર શું આવશે 4.5 આગળ નેક્સ્ટ 95.342 માં 4 ની સ્થાન કિંમત 95.342 માં 4 ની સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત શું થશે તો કે અહીંયા શતાંશમાં છે એટલે આપણે લખશું 4 ના છેદમાં 100 ઓકે ત્યાર પછી નેક્સ્ટ છે પાંચમું 6 7 8 9 ના છેદમાં 100 6 7 8 9 ના છેદમાં 100 બરાબર આપણે શું લખશું તો કે અહીંયા 6 7 8 9 પ્રથમ લખી નાખીએ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે દશાંશ 7 થી 67.89 કરી શકીએ ત્યાર પછી નેક્સ્ટ 9.08 અને આપણને આપેલું છે 9.08 9.008 બરાબર ઓકે આ બેમાં સેમ છે 9 9 પોઈન્ટ પણ સેમ છે 0 પણ સેમ છે હવે અહીંયાની વાત કરીએ તો અહીંયા 0 છે અને અહીંયા 8 છે તો 8 મોટા 0 મોટા બરાબર 8 મોટા એટલે આપેલી સંખ્યામાં 9.08 મોટા આપણે ગણી શકીએ છીએ બરાબર ખાસ તમને સરખામણી કરવાની કીધી હોય ત્યારે તમારે એક એક અંક છે જોતા જવાના અને ત્યારે સરખામણી થશે સરખી પછી સૌપ્રથમ તો પૂર્ણાંકથી જો પૂર્ણાંકમાં જે મોટો હોય એ તો સંખ્યા મોટી બની જશે પછી આગળ કાંઈ જોવાનું રહેતું નથી 9 આપેલા હોય 5 આપેલા હોય તો 9 જ મોટા થશે પૂર્ણાંકમાં 3.894 3.895 બહુ ઈઝી બરાબર બધા આપણે 3.894 3.895 મોટા 895 થાય 894 મોટા થાય બરાબર 3 બેમાં સેમ 8 બેમાં સેમ 9 બેમાં સેમ 4 5 બરાબર 5 છે મોટા એટલે કયું આવશે તો કે આ બાજુ પાકડું ખુલે છે આ બાજુ નાનું એટલે આપણે એને બાજુ કોણી સાઈડ રાખીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ MCQ નંબર 8 3.4 કિલોમીટર 3.4 કિમી બરાબર કેટલા મીટર તો કે 1 કિમી બરાબર કેટલા થશે કેટલા મીટર થશે તો કે 1000 મીટર તો 2000 3000 મીટર બરાબર 3.4 એટલે 3 એટલે 3000 કિલોમીટર 0.4 છે એટલે 400 બરાબર તો અહીં આપણે 3400 લખી શકીએ કેમ ખાસ યાદ રાખજો કે જ્યારે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે તો અહીં આપણને 2000 આપેલા હોય બરાબર તો આપણે 2 મીટર 3000 આપેલા છે એટલે આપણે 3 મીટર ગણશું 0.4 છે 0.4 બરાબર આપણે 400 ગણીએ છીએ તો 3400 મીટર પછી આગળ છે નવમું 75 પૈસા બરાબર કેટલા રૂપિયા અહીંયા લખું છું 75 પૈસા હમણાં પૈસા વાળો પ્રશ્ન આવ્યો તો 50 પૈસા 75 પૈસા પૈસા ક્યારે થાય તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 75 પૈસા બરાબર 0.75 થશે ઓકે નવમામાં ત્યાર પછી આગળ 75 પૈસા બરાબર કેટલા રૂપિયા આપણને એવું પૂછ્યું છે એ પણ શેમાં અપૂર્ણાંકની અંદર પૂછ્યું છે એટલે આપણે અપૂર્ણાંકની અંદર લખશું જો આપણને ખાલી પૈસા દશાંશમાં કીધું હોય તો આપણે 0.75 દર્શાવી શકીએ પણ અપૂર્ણાંકમાં કીધું છે એટલે આપણે શું મૂકશું તો કે 75 છેદમાં 100 મૂકશું કેમ 100 આપણે મૂકશું તો કે 75 ના છેદમાં 100 કેમ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે એટલા માટે હવે 25 તેરી 75 બરાબર એટલે શું થશે તો કે 2 ઉડી જશે 25 તેરી 75 થાય છે અને 25 ચોક 100 થાય છે 25 તેરી અને 25 ચોક 25 25 ગયા 3 ચતુર્થાંશ રહેશે
તો અહીંયા આન્સર આપણે અપૂર્ણાંકમાં મૂકવો હોય તો 75 પૈસા બરાબર કેટલા થશે તો કે 3/4. ઓકે દશાંશમાં કીધું હોય તો 0.75. ત્યાર પછી દસમું આપણે લઈએ 1.2 + 2.3 + 3.4 1 2 3 4 1.2 + 2.3 + 3.4 બરાબર અહીંયા આપણે શું કરશું 4 5 6 7 8 9 બરાબર અહીંયા આપણે 9 મૂકી દઈએ આગળ પોઈન્ટના પોઈન્ટ પાછા મૂકી દઈએ હવે આપણે આગળનો સરવાળો કરીએ પૂર્ણાંકનો 3 ને 2 5 ને 6 6.9 આન્સર શું આવશે 6.9 તમે આ રીતે પણ આડી રીતે પણ સરવાળો છે કરી શકો છો તો અહીંયા આ રીતના MCQ છે એ તમને પૂછાઈ શકે છે ત્યાર પછી ખરા ખોટા પણ ઘણા બધા આપેલા છે એ પણ તમે તૈયારી કરજો ત્યાર પછી આપેલી સંખ્યાને અંકોમાં લખો તો કે 7 શતાંશ આપેલું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એ બધા અમુક ઉદાહરણ છે આપણે ફટાફટ જોઈ લઈએ ખાસ સ્વાધ્યાયપોથી આખી પ્રિપેર કરી નાખજો દરેક છે એ પોતાની જાતે સ્વાધ્યાયપોથીમાં તમારે જો ગણતરી થઈ ગઈ હોય તો આપણે એવું નથી માનવાનું કે મારે ગણતરી થઈ ગઈ છે તો હવે હું કાઈ નહીં કરું કેમ કે મારે બધું પૂરું થઈ ગયું છે તો એક વખત તમારી હોમવર્ક બુક કે રફ નોટની અંદર આની ગણતરી કરી લેજો તો પણ તમને આવડી જશે અહીંયા આપણે શબ્દમાં લખીએ એમાં પહેલું આપ્યું છે 12.7 તો કે 12.7 દશાંશ બરાબર આવી રીતે લખી શકીએ આપણે 12.7 દશાંશ ત્યાર પછી અમુક બીજા ઉદાહરણ લઈએ 7 શતાંશ અંકમાં લખવાનું કીધું હોય આપણને આવું આપેલું હોય 7 શતાંશ તો 7 પૂર્ણાંકમાં છે શતાંશ કીધું છે 7 શતાંશ કીધું છે ઓકે પૂર્ણાંકમાં કાંઈ આપ્યું જ નથી પૂર્ણાંકમાં આપણે 0 રાખવા પડશે 0.7 શતાંશ કીધું છે તો કે 07 ઓકે પોઈન્ટ પછી બે સંખ્યા તો કે શતાંશ કીધું છે શતાંશ એટલે 07 થશે ત્યાર પછી એક બીજું લઈએ 20.3 સહસ્ત્રાંશ 20.3 સહસ્ત્રાંશ 0.003 પછી કીધું છે 2.75 સહસ્ત્રાંશ 2.75 સહસ્ત્રાંશ બરાબર 75 પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આવશે ત્યાર પછી તમને એમ કીધું હોય કે સ્થાન કિંમત લખો કોષ્ટક કરીને તો તમારે કેવી રીતે કરવાનું આપણે જોઈ લઈએ તો અલગ અલગ તમારે મૂકવા પડશે આપણે એક ઉદાહરણ લઈએ 31.425 બરાબર તો કે અહીંયા કોષ્ટક આપણે મૂકી દઈએ કોષ્ટકની અંદર 231.425 આપણે લખી લઈએ બરાબર અહીંયા આપણે લખશું 100 અહીંયા આપણે કરીએ દશક અહીંયા આપણે કરીએ એકમ ત્યાર પછી તો કે અહીંયા આપણે દશાંશ મૂકીએ અહીંયા શતાંશ 1/100 અહીંયા આપણે મૂકશું સહસ્ત્રાંશ 1/1000 ઓકે 1/1000 હવે અહીંયા આપણે 2 3 1 4 2 5 પોઈન્ટ પછીની જે સંખ્યા છે હંમેશા દશાંશમાં આવશે દશાંશમાં કે 4 શતાંશમાં 2 અને સહસ્ત્રાંશમાં 5 એક એકમમાં 3 દશકમાં અને 2 100 ની અંદર એટલે 231.425 આવી રીતે તમને કોષ્ટક કરીને કીધું હોય તો તમે સ્થાન કિંમત છે એ પણ મૂકી શકો છો સાદા અપૂર્ણાંકમાં દર્શાવવાનું કીધું હોય તો આપણે અહીંયા લખીએ 0.32 32 ના છેદમાં આપણે અહીંયા લખીએ 100 બરાબર 32 ના છેદમાં 100 બરાબર આપણે લખીશું 16 દુ 50 દુ 2 2 ગયા 16 ના છેદમાં આપણે અહીંયા 50 મૂક્યા છે ત્યાર પછી આપણે હજી ભાગ પાડીએ 25 દુ 50 અને 8 દુ 16 2 2 ગયા 8 ના છેદમાં 25 હવે આપણે ભાગ પાડશું નહીં બરાબર એટલે આપણો જવાબ છે શું આવશે તો કે 8 ના છેદમાં આપણે 25 મૂકી શકીએ આ રીતે પણ
આન્સર છે તમે કરી શકો છો. કયું વધારે કયું ઓછું એ પણ આપણે કહી નાખ્યું. કિલોગ્રામમાં કેવી રીતે દર્શાવાય, કિલોગ્રામમાં દર્શાવવાના હોય ત્યારે પોઈન્ટ પછી 3 સંખ્યા, મીટરમાં દર્શાવવાના હોય બરાબર સેમીમાંથી ત્યારે પોઈન્ટ પછી 2 સંખ્યા, મિલીમાં દર્શાવવાના હોય તો પોઈન્ટ પછી 1 સંખ્યા, સેમીમાં દર્શાવવાના હોય તો પોઈન્ટ પછી 2, પૈસા દર્શાવવાના હોય પૈસામાંથી રૂપિયા તો પોઈન્ટ પછી 2 સંખ્યા. ખાસ યાદ રાખજો બરાબર. પછી અહીંયા આપણને આપ્યું છે કે 13 ભાગ્યા 2 તો આપણે શું કરશું, 13 ભાગ્યા 2 આ બધું ટાઈપ કરવું હોય એટલે સંક્ષિપ્ત કરવાનું તો 2 5 10 આપણે મૂકીએ. અહીંયા 13 5 મૂકવા પડે તો કે 13 5 65, 2 5 10 બરાબર તો કે 6.5. આ રીતે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા 8મા ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીએ. હવે આપણે 9મા ચેપ્ટરની અંદરના પ્રશ્નો છે એ જોઈએ. માહિતીનું નિયમન. માહિતીના નિયમનની અંદર પણ અલગ અલગ પ્રકારની ખાલી જગ્યા MCQ આપેલા છે આપણને. તો કે ચિત્ર દ્વારા રજૂ કરાતો આલેખ એટલે શું કહેવાય, તો ચિત્ર દ્વારા રજૂ કરાતો આલેખ બરાબર આપણે ઓરલી લઈ લઈએ છીએ અમુક પ્રશ્ન તો એને કહેવામાં આવે છે ચિત્ર આલેખ. પછી છે આલેખ પત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ક્યાં દોરેલી હોય છે, તો આલેખ પત્રની અંદર આડી અને ઊભી રેખા ક્યાં દોરેલી હોય છે, તો અહીંયા પડે છે કાટખૂણો. તો કાટખૂણે દોરેલી હોય છે. આન્સર ની અંદર શું લખશો, કાટખૂણે. ત્યાર પછી આલેખ પત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો બરાબર. આલેખ પત્રની અંદર આડી રેખાઓ વચ્ચેના અંતરો કેવા હોય છે, કે એક સરખા હોય છે. આપણે અહીંયા લખશું જવાબમાં સરખા અંતરો હોય છે. ત્યાર પછી આપણને આપ્યું છે કે આલેખ પત્રની અંદર ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે, કેટલા સેમી હોય છે, તો કે એક ઘાટું બરાબર આ બે આવી રીતે તો કે આ 1 સેન્ટીમીટર આ 1 સેન્ટીમીટર તો ક્રમિક અંતર કેટલું હોય છે, તો કે 1 સેન્ટીમીટર નું રાખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો 1 સેન્ટીમીટર. પછી છે આલેખ પત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ક્યાં હોય છે, તો ક્યાં હોય છે, આડો અક્ષ અને ઊભો અક્ષ ક્યાં હોય છે, તો કે અહીંયા કાટખૂણે હોય છે. ક્યાં હોય છે, કાટખૂણે. અહીંયા આપણે લખશું. ત્યાર પછી આગળ જોઈએ. આલેખ પત્રમાં આડા અક્ષને શું કહેવાય, તો કે આડો અક્ષ એટલે x અક્ષ, ઊભા અક્ષને શું કહેવાય, તો ઊભા અક્ષને કહેવાય y અક્ષ બરાબર. y અક્ષ ઉપર આપણે સંખ્યાત્મક માહિતી લખીએ છીએ પ્રમાણ માપના આધારે, જ્યારે ઇન્ફોર્મેશન જે હોય છે બરાબર એ આપણે લખીએ છીએ x અક્ષ ઉપર. આલેખ પત્રમાં ઊભા અક્ષને y અક્ષ કહેવાય. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. ક્યાં દોરવામાં આવે છે, લંબચોરસ સ્તંભ. તો કયા અક્ષ ઉપર, તો કે અહીંયા જે આડો અક્ષ હોય છે એ કયો હોય છે, x અક્ષ. તો x અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. તો આન્સરમાં x અક્ષ લખજો. ખાસ યાદ રાખજો કયા અક્ષ ઉપર છે એ લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે આલેખ પત્રમાં, તો x અક્ષ ઉપર. ત્યાર પછી આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ ઉપર ગુણાત્મક માહિતી છે લેવામાં આવે છે. તો y અક્ષ ઉપર કેવી માહિતી હોય છે, તો કે ગુણાત્મક માહિતી છે y અક્ષ ઉપર લેવામાં આવે છે. જ્યારે x અક્ષ ઉપર x અક્ષ ઉપર ગુણાત્મક માહિતી લેવામાં આવે છે અને y અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી. y અક્ષ x અક્ષ ગુણાત્મક યાદ રાખજો અને y અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી. આ ખાસ યાદ રાખજો, x અક્ષ ઉપર ગુણાત્મક અને y અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી છે લેવામાં આવે છે. આલેખ પત્રમાં ખાલી જગ્યા અક્ષ માટે પ્રમાણમાપ લેવું પડે છે. કયા અક્ષ માટે પ્રમાણમાપ લેવું પડે છે આપણે, તો કે y અક્ષ ઉપર આપણે 5 10 15 20 કે 20 30 40 એવી રીતે અથવા તો 100 200 300 કે 1000 2000 કે 1 લાખ 2 લાખ ગમે એ આપણે માપ છે ક્યાં લઈએ છીએ, તો કે y અક્ષ ઉપર પ્રમાણમાપ લઈએ છીએ. બરાબર. હવે આપણે અહીંયા આપણને બીજી ખાલી જગ્યા આપી છે કે જેની અંદર
તમને ઓપ્શન પણ આપેલા છે અને એ ઓપ્શનના આધારે તમારે ખાલી જગ્યાઓ છે પૂરવાની છે. તો એની અંદર આપણે પહેલું જોઈએ x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને શું કહેવાય? x અક્ષ અને y અક્ષ એનો છેદ બિંદુ છેદ બિંદુને કહેવાય ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. ત્યાર પછી સેકન્ડ, બરાબર, x અક્ષ અને y અક્ષનો છેદ બિંદુ અહીંયા આપણે એને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખીએ છીએ જ્યાં 0 હોય છે. ત્યાર પછી લંબ આલેખમાં દરેક સ્તંભનો આલેખ આકાર કેવો હોય છે? લંબ આલેખ દરેક સ્તંભનો આકાર કેવો હોય છે? લંબચોરસ. ત્યાર પછી ત્રીજું, આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણ માપ લેવું પડતું નથી. બરાબર, કયા અક્ષ ઉપર પ્રમાણ માપ લેવું પડતું નથી? તો x અક્ષ ઉપર પ્રમાણ માપ લેવું પડે નહીં. ક્યાં લેવું પડે? y અક્ષ પર. જો y અક્ષ ઉપર પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી હોય તો 30 વિદ્યાર્થી માટેના સ્તંભની ઊંચાઈ કેટલા એકમ લંબાઈ થાય છે? ખાસ યાદ રાખજો, 1 એકમ લંબાઈ બરાબર જો 5 વિદ્યાર્થી લીધા હોય તો 30 વિદ્યાર્થી માટેનો જે સ્તંભ હોય એની ઊંચાઈ કેટલી થાય? એક માટે જો આપણે આવી રીતે 5 લીધું હોય તો 30 વિદ્યાર્થી હોય તો 10 15 20 25 ને અહીંયા 30. બરાબર, 1 2 3 4 5 6. બરાબર, 5 6 30 થાય. તો આપણે કેટલું લેવું પડે? ખાસ યાદ રાખજો કે 6 એકમ લંબાઈ થાય. કેટલી થાય? 6 એકમ. 30 ક્યારે આવે? તો કે છઠ્ઠા એકમ ઉપર આવે. જો 5 એકમ પ્રમાણમાં આપણે લીધું હોય તો 5 6 30 થાય. એટલા માટે ખાસ યાદ રાખજો 6 એકમ 1 બરાબર 5 લીધું હોય તો 5 6 30. ત્યાર પછી આગળ જો y અક્ષ પર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 4 પુસ્તકો હોય, 1 એકમ બરાબર આપણે 4 લીધા છે તો 28 પુસ્તકો માટે સ્તંભની ઊંચાઈ તો કે 4 4 દુ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 છક 24 4 સત્તા 28. આપણે કેટલું લેવું પડે? તો સ્તંભની ઊંચાઈ છે એ 7 એકમ લંબાઈ નક્કી કરવી પડે. અહીંયા 7 એકમ લખજો. 4 સત્તા બરાબર 28 છે એટલા માટે. ત્યાર પછી છઠ્ઠું છે y અક્ષ ઉપર જો પ્રમાણમાં 1 લંબાઈ બરાબર 3 લીધું હોય તો 12 એકમ ઊંચાઈનો સ્તંભ માટે કેટલા બાળકો દર્શાવે છે? 1 એકમ લંબાઈ બરાબર આપણે 3 બાળકો હોય. બરાબર, તો 12 એકમે કેટલા બાળકો છે એ થાય? તો આપણે ગણતરી કરીએ. બરાબર, તો 3 6 9 10 3 6 9 12. બરાબર, એટલે 3 નો ઘડીઓ જો લેવા જઈએ તો એની અંદર 3 દાળ 30, 3 ગુણ્યા 11 તેરી 33. બરાબર, અને 12 ચોક 36. તો આપણે 4 લીધું હોય બરાબર, તો આપણે અહીંયા 36 બાળકો છે. 12 અને 1 એકમ લંબાઈ બરાબર 3 લીધું હોય તો કે 10 લીધા હોય તો 30 થાય, 11 લીધા હોય તો 33 થાય અને 12 લીધા હોય તો એને આપણે 3 વધારે લેવા પડે એટલે 36 બાળકો થશે. ત્યાર પછી આગળ y અક્ષ ઉપર પ્રમાણમાં 1 એકમ લંબાઈ બરાબર 10 છોકરીઓ હોય તો 2.5 એકમ લંબાઈનો સ્તંભ બરાબર કેટલી છોકરી દર્શાવે? 1 એકમ લંબાઈ બરાબર 10 તો 2 એકમ લંબાઈ બરાબર 20 અને 2.5 બરાબર એટલે બીજા આપણે કેટલા લેવા પડે? તો બીજા ફરીથી 1 એકમ લંબાઈ બરાબર 10 છોકરી. બરાબર, તો આપણે 2 એકમ લંબાઈ લીધી હોય તો કેટલા થાય? તો કે 20 છોકરી અને 2.5 એટલે 5 ઉમેરવા પડશે એટલે કેટલી થશે છોકરીઓની સંખ્યા? તો કે 25 છોકરીઓ થશે.
ત્યાર પછી અહીંયા એમસીક્યુ આપેલા છે, એમસીક્યુ નો અભ્યાસ કરીએ. ફર્સ્ટ, આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ કેવી હોય છે? તો કે આલેખ પત્રની અંદર બધી ઊભી લીટીઓ છે એ એકદમ હોય છે સમાંતર. આપણે લખશું સમાંતર. હવે આપણે આ લાસ્ટ ક્વેશ્ચન છે જોઈ લઈએ. ત્યાર પછી છે આલેખ પત્રની અંદર x અક્ષ અને y અક્ષ કેવા હોય છે? તો કે x અક્ષ અને y અક્ષ છે એ આવી રીતે પરસ્પર લંબ હોય છે. આપણે અહીંયા લખશું પરસ્પર લંબ. બરાબર? આવી રીતે લંબ અને કાટખૂણે છે એ રેખાઓ છે એ દોરેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ આલેખ પત્રમાં પાસ પાસેની જે આડી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર હોય છે? તો આલેખ પત્રની અંદર પાસ પાસેની ઘાટા રંગની લીટીઓ વચ્ચેનું અંતર હવે તમને યાદ રહી જવું જોઈએ. આપણે ઘણા બધા આલેખ દોર્યા છે 1 સેન્ટીમીટર. ત્યાર પછી નેક્સ્ટ, આલેખ પત્રમાં 1 સેમી અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના કેટલા ભાગ કરેલા હોય છે? 1 સેન્ટીમીટર અંતર દર્શાવતી ઊભી કે આડી લીટીની અંદરના કેટલા ભાગ કરેલા હોય? તો અમુક આલેખ પત્ર હોય, બરાબર, ગ્રાફ પેપર, તો તમારી પાસે હશે તો અમુકની અંદર 5 લાઈન વાળા આવે છે અને અમુક 10 લાઈન વાળા પણ આવે છે. તો તમે લખી શકો છો 5 કે 10. ચોથા એમસીક્યુમાં 5 કે 10. બરાબર? ખાલી 5 તમારી પાસે જે ગ્રાફ હોય એમાં 5 જ આવતા હોય, તમારે 5 નથી લખવાના, 10 વાળા પણ આવે છે. y અક્ષ ઉપર જો પ્રમાણમાં કેટલું લીધું હોય તો કે 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોગ્રામ લીધું હોય તો 70 કિલોગ્રામ વજન માટેના સ્તંભની ઊંચાઈ કેટલી થાય? 1 સેન્ટીમીટર બરાબર 20, તો 2 સેન્ટીમીટર બરાબર 40, 3 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા કરીએ કે 60, 4 સેન્ટીમીટર બરાબર તો કે 3.5 લેવું પડે. એ આપણે જોઈએ એક આલેખ બનાવીએ. ઓકે, એક માટે આપણે કેટલું લીધું હોય તો કે એક માટે આપણે 20, તો અહીંયા બે માટે આપણે કેટલા લઈએ 40, 3 માટે 60, પછી 4 માટે આપણે 80 લઈએ છીએ. બરાબર? પણ અહીંયા આપણે અડધું કરવું પડશે. 70 માટે કેટલા લેવા પડે કે 3.5. ખાસ યાદ રાખજો બધા એમસીક્યુ. અને દરેક યુનિટ ટેસ્ટ છે તો કે દરેક યુનિટ ટેસ્ટના માર્ક આપણે એક્ઝામની અંદર ઇન્ક્લુડ થતા હોય છે, ગણતરી કરવામાં આવતી હોય છે. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ છે અને વ્યવસ્થિત એક્ઝામની તૈયારી કરીને છે એ બેસજો. દરેક વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. તમારો પહેલો જ પેપર ગણિતનો હોય છે. બરાબર? તો ખાસ દરેક વિદ્યાર્થીઓ છે એ મેથ્સની અંદર સારામાં સારું છે એ કામ કરે અને આગળ જતાં પણ તમે ગણિતની અંદર ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા. ખાસ યુનિટ ટેસ્ટની આજના લેક્ચરની અંદર આપણે તૈયારી કરી. આપણે યુનિટ ટેસ્ટ માટે બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ. બેસ્ટ ઓફ લક.